Praise God for this wonderful day that He's given us. This is a special day. So I have brought a small teaching about Christmas, why Jesus came. We should know why Jesus came. It shouldn't just be a day where we just celebrate in Christmas only, but it should be remembered every day. So we will read 3 chapters. So Matthew chapter 1, we will look into verse 21, John 1:14, and Philippians chapter 2, from 5 to 8. અને આપણે બાઇબલના વર્सेस જોઈએ માથી ચેપ્ટર 1 અને એનું વર્सेस 21, યોહાન ચેપ્ટર 1 વર્सेस 14 અને ફિલિપિયોના પત્ર ચેપ્ટર 2 અને વર્सेस 5 અને 8. So I brought 4 small points on this teaching. તો હું એમ કે નાના એમ કે ટીચિંગ માટે અમુક વચન લઈને આવે છે. So we'll look at point 1. આપણે પહેલો પોઈન્ટ જોઈએ. Christmas reminds us why we are saved. અને ક્રિસમસ આપણે ઈ યાદ કરાવે છે કે શું કામ આપણનો એમ કે ઉદ્ધાર થયો છે. So we'll read Matthew chapter 1 verse 21. તો આપણે વાંચીએ માથી ચેપ્ટર 1 વર્सेस 21. Matthew chapter 1 verse 21. She will give birth to a son, and you will call him the name Jesus, because he will save his people from their sins. Amen. આમેન. માથી ચેપ્ટર 1 વર્सेस 21. અને તેને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. આમેન. Amen. So as believers, તો આપણે વિશ્વાસી we must remember this. તો આપણને આ યાદ હોવું જોઈએ. Jesus did not save us so ઈસુએ એમ કે આપણને બચાવ્યા એટલા માટે નહીં life would be easy. કે આપણું જીવનશૈલી આસાન થઈ જાય. He saved us from sin. એને આપણે પાપથી બચાવ્યા. Christmas reminds us અને ક્રિસમસ આપણને યાદ કરાવે who we were આપણે એમ કે કોણ છે before and after when we come to Christ. અને આપણે ઈસુ ખ્રિસ્તમાં આવ્યા એના પહેલા અને એના પછી. What Christ did, ઈસુ ખ્રિસ્તે શું કર્યું why we now live for Him. અને હવે આપણે એના માટે શું કામ જીવીએ. So we were first lost. પહેલા તો આપણે ખોયેલા હતા. God was holy પ્રભુ પવિત્ર હતા and is holy. અને એ પવિત્ર છે. Christ came to rescue us as Brother 3 just told us before. અને એમ કે ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે આપણે એમાંથી આસાન કરે. So that's point 1. Why Christmas? Why we should remember Christmas. અને આ એમ કે 3 પોઈન્ટ એ હતા કે એમ કે ક્રિસમસ હું કામ છે અને હું કામ આપણે યાદ રાખવું જોઈએ. The second point is God became man for us. અને એમ કે બીજો પોઈન્ટ એ છે કે એમ કે પ્રભુ છે એ મનુષ્ય બનીને આવ્યા. So we'll read John chapter 1 verse 14. યોહાન ચેપ્ટર 1 વર્सेस 14. યોહાન ચેપ્ટર 1 વર્सेस 14. શબ્દ સંદેહ થઈને આપણામાં વસ્યો અને પિતાના એક જનથી દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. આમેન. John chapter 1 verse 14. The Word became flesh and made his dwelling among us. We have seen his glory, the glory of the one and only Son, who came from the Father, full of grace and truth. Amen. Amen. Jesus is fully God and fully man. અને ઈસુ ખ્રિસ્ત હતા એ એમ કે પૂરી તરહથી એમ કે માણસ અને પૂરી તરહથી પરમેશ્વર હતા. It's not a small truth. અને આ એક નાનું સત્ય નથી. This is the center of our faith. અને એમ કે આ એક આપણું એ દર્શાવે છે આપણો વિશ્વાસ. God came near પ્રભુ એમ કે નજીક આવ્યા to obey the law for us, એમ કે જે આજ્ઞા હતું એનું પાલન કરવા માટે આપણા માટે કરીને to suffer for us, આપણા માટે દુઃખ સહન કરવા માટે and to die for us. અને આપણા માટે મરવા માટે. The manger, the story of the birth of Jesus, the manger leads to the cross. અને એમ કે બીજું એમ કે એ દર્શાવે છે કે જન્મથી લઈને મરણ સુધી ક્રૂસ સુધી પહોંચાડે છે. Christmas should fill us with, or not just joy. અને ક્રિસમસ ખાલી એવી રીતના નથી કે ખાલી આપણે એમ કે આનંદ મનાવ્યા મહાન રીતે. There should be like a wonder in us, like this is the Lord Jesus Christ, not just joy, but oh, this is God. અને એમ કે ખાલી એક આનંદ નહીં પણ આપણે અંદરથી એક ઉત્સાહ હોવો જોઈએ કે એ પ્રભુએ કેટલું કર્યું તે. That was point 2, why God became man for us. અને આ પોઈન્ટ 2 હતો કે શું કામ એમ કે પ્રભુ મનુષ્ય બનીને આવ્યા. So point 3 we'll look at is the humility of Christ
અને એમ કે ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ જે એમ કે પ્રભુ એમ કે મનુષ્ય બની આવ્યા. Jesus was born, as we know his story, in a manger, poor and low. અને એમ કે ઈસુ ખ્રિસ્ત જ્યારે એમ કે એનો જન્મ થયો ત્યારે એક ગરીબ રીતે અને એક હેડ ડાઉન આમ પ્લેસ હોય જગા હોય એવી રીતના જન્મ થયો. So we'll read Philippians chapter 2 from verse 5 to 8. If someone can read that in English, please. આપણે વાંચીએ ફિલિપિયોનો પત્ર Chapter 2, verse 5 to 8. ફિલિપિયોનો પત્ર ચેપ્ટર 2 વર્સિસ 5 થી 8. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે ઈશ્વરના રૂપમાં છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા અને માણસના આકારમાં પ્રગટ થઈ મરણને વધસ્તરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. આમેન. Philippians 2 verse 5 to 8. In your relationship with one another, have the same mindset as Christ Jesus, who being in the very nature of God, did not consider equality with God something to be used to his own advantage. Rather, he made himself nothing by taking the very nature of a servant, being made in human likeness, and being found in appearance as a man. He humbled himself by being obedient to death, even death on the cross. Amen. Amen. So we can learn three things in this verse. અને આપણે એમ કે આ વર્સિસની અંદર ત્રણ વસ્તુ શીખી શકીએ છીએ. This teaches us God values humility. અને એમ કે ઈ બતાવે છે કે પ્રભુ છે ઈ એમ કે કેટલું મનુષ્યનું એમ કે મહત્વ છે. Second is salvation is by grace. અને ઉદ્ધાર બીજું છે કે ઉદ્ધાર છે ઈ કૃપાથી આવે છે. That is that pride has no place in the Christian life or believer's life. અને ત્રીજું છે કે એમ કે વિશ્વાસી કે ખ્રિસ્તી જીવનમાં જે ઘમંડ છે એની કોઈ જગ્યા નથી. If Christ humbled himself for us, અગર એમ કે ઈસુ ખ્રિસ્ત છે ઈ નમ્ર બન્યા આપણા માટે કરીને તો we should walk humbly before him. તો આપણે પણ એની સામે એમ કે નમ્ર બનીને ચાલવું જોઈએ. Now we'll look at the last point. For Christmas shapes how we live. અને એમ કે આપણે એમ કે ચોથો પોઈન્ટ જોઈએ કે ક્રિસમસ એમ કે કેવી રીતના આપણે જીવવું જોઈએ. Christ did not come only to forgive us. ઈસુ ખ્રિસ્ત એટલા માટે ન આવ્યા ખાલી કે આપણને માફ કરે, He came to change us. એ એટલા માટે આવ્યા કે આપણે બદલી નાખે. Because of Christmas, અને ક્રિસમસના કારણે we live holy lives. અને આપણે એમ કે પવિત્ર જીવન જીવીએ. We love others. આપણે એકબીજાને પ્રેમ કરીએ. We obey Christ as Lord. આપણે એમ કે ઈ આદર કરીએ કે એમ કે ઈસુ ખ્રિસ્ત છે ઈ એમ કે પ્રભુ છે. Christmas is not just a day to remember. ક્રિસમસ એ વસ્તુ નથી કે ખાલી આપણે એને યાદ કરવાનું. It is a truth that shapes our whole life. અને એમ કે ઈ સત્ય છે કે આપણા પૂરા જીવનને તે બદલી શકે છે. So what do we learn from Christmas? તો આપણે શું શીખા એમ કે ક્રિસમસમાંથી? Christmas is about this. ક્રિસમસ એમ કે આ બધી વસ્તુ છે. God became man to save પ્રભુ એમ કે મનુષ્ય બન્યા બચાવવા માટે, his people for his glory. એના માણસોને એની મહિમા માટે. As believers, we celebrate Christmas best when આપણે એમ કે વિશ્વાસી આપણે ક્યારે એમ કે ઈ ક્રિસમસને મનાવી શકીએ છીએ? when we worship deeply, જ્યારે આપણે એમ કે ઊંડાઈથી આરાધના કરીએ ત્યારે, we live humbly, જ્યારે આપણે નમ્રતાથી જીવન જીવીએ ત્યારે, and we follow Christ faithfully. અને આપણે વિશ્વાસોથી એમ કે પ્રભુ ઈસુનો ફોલો કરીએ ત્યારે. This is the meaning of Christmas, why we celebrate Christmas. અને આ જ એમ કે એનો મીનિંગ છે કે મતલબ છે કે શું કામ આપણે એમ કે ક્રિસમસને મનાવીએ છીએ. Let us celebrate Christ, our Savior. God bless you all. Amen. God bless you.